હાલો. હેલો. હેલો. હા બોલો. ભાઈ કિશોરભાઈ સરપંચ વાત કરે? કોણ બોલો? ભરત કાતરિયા વાત કરું, સામાજિક કાર્યકર્તા અમરેલી થી. હા ભાઈ બોલો. હવે આ તમારું ગામ પ્રાંસલી તાલુકો કેશોદ છે ને, અને ત્યાં લગભગ 1 વર્ષ દિવસ પહેલા શહીદ થયા હતા ભાઈ ખાણિયા અનિલભાઈ મૂળજીભાઈ, અને એના સ્મારક માટે માંગણી છે. તો એનું ક્યાં પહોંચ્યું? કેમાં માંગણી કરેલી છે ખબર છે? હા, એનું સ્ટેચ્યુ બનાવવાનું છે ને ત્યાં તમારા પ્રાંસલીના જ્યાં જગ્યા નક્કી કરી છે ત્યાં ત્યાં ગ્રાન્ટ ફાળવવાની વાત હતી તમારી. અને ઈ વાત કોણે કરી હતી ગ્રાન્ટ ફાળવવાની એમ હતું? ઈ તમારા ખબર ગ્રામ છે? પંચાયત લેવલથી શહીદ કોઈ વ્યક્તિ થઈ ગયા હોય તો એનું સ્મારક બનાવવા માટે તમે ગ્રાન્ટમાં ફાળવી શકો. 14મું નાણાં પંચે વયું ગયું, પણ 15મા નાણાં પંચમાંથી 2 લાખ રૂપિયા વાપરવા હોય તો એ તમને સત્તા છે સરપંચ તરીકે. તો કાંઈ વાંધો નહીં. આજકાલ આ 15મા નાણાં પંચની ગ્રાન્ટ આવે ને હા, એમાંથી જો એમાં થતું છે તો એમાંથી કરી દેવું, નકર એક્ટિવિટી છે કોઈ બીજામાં થતી હોય એમાંથી જેમાં થતી છે એમાંથી કરી નાખશો. બરોબર. પણ ભાઈ એમાં એવું છે, મારી વાત સાંભળો. શહીદ કોઈ વ્યક્તિ થઈ ગયો હોય એટલે પછી એમાં જ્ઞાતિ જાતિ કોઈ વસ્તુ ધર્મ નો નહીં, આવે. જ્ઞાતિ જાતિનું કોઈ અમે રાખીએ જ નહીં. અમે એમાં ભાઈ હાવ ખડે પગે ઉભા હતા, 2 દિન 2 રાખ્યું. હા, પણ એટલા માટે જ કહું છું. તો આટલું 1 વર્ષ દી કેમ થઈ ગયું? તમે સરપંચ તરીકે તમને એટલા માટે તો પૂછું, સરપંચ કોનું તરીકે કારણ? સૌ બરોબર, પણ આમાં શું છે, જે ઓલા ઠરાવ થઈ ગયેલા હતા ને હમ અસ્પલ હપ્તો આવે ને હમ એમાં અસ્પલે હું જોગવાઈ છે એટલી કરી દઉં. બરોબર, એટલી જોગવાઈ એટલી. અને કઈક એને 72-75 તો ખર્ચો કરીને કઈક ઓલું ફાઉન્ડેશન તો બનાવી નાખ્યું છે, એવા કોને સમાચાર મને મળ્યા. કેટલાનું કર્યું? કે ગામમાં કઈ ખર્ચો કરીને જેટલાનું કર્યું એટલાનું પણ એ કઈક કરી નાખ્યું છે ફાઉન્ડેશન કઈ. ફાઉન્ડેશન ને ખાલી ઓટો કર્યો છે, આ ઈ અમે જ કર્યો છે ભાઈ. હમ બરોબર, હા ઈ અમે જ કર્યો છે. ઈ હા લોકો પણ તો ઓલા બેન તો એના જે ભાઈ શહીદ થઈ ગયા ને એના ઘરવાળા હા એ તો અહીંયા છે નહીં, ઈ તો વયા ગયા. એટલે પછી અમને શરમ આવતી હોય ને એટલે આપણે અહીંયા ખાલી એમને તો ન રહેવા દે. એટલે ગામમાં અને ગામના લોકોએ હે ને હા. આટલી સુવિધા કરી દીધી છે. બરોબર, પણ હજી જો આમાં ગ્રાન્ટમાં આવતું હશે અમારે કાંઈ પણ લેવલે થતું હશે પંચાયતના લેવલે તો અમે કરવા તૈયાર જ છીએ. અરે પંચાયત લેવલે સાહેબ કોઈ પણ શહીદ વ્યક્તિ થઈ જાય તો શહીદ નું સ્ટેચ્યુ મૂકવાનું થાય કોઈ વ્યક્તિનું, અથવા સ્મારક બનાવવાનું થાય ને, તો એમાં નાણાં પંચમાંથી તમે તમારી લેવલથી તમને અધિકારો આપેલા છે. એમાં તમને ડીડીઓ સાહેબ એમ ન પૂછે કે ભાઈ તમે આ શહીદ માટે કેમ પૈસા વાપર્યા. એટલે એમાં તમારે કોઈ પણ જગ્યાએ તમે ટૂંકમાં જે તમને ગ્રાન્ટ આવતી હોય એમાં તમારો ઠરાવ કરી અને તમે મંજૂરી આપો તો એમાં કોઈ થોડો કોઈ વિરોધ કરવાનો. ભાઈ શહીદ તો શહીદ કહેવાય ને ભાઈ, ભારત માટે બલિદાન આપ્યું હોય સાહેબ એનું તો તો શહીદ જ બલિદાન કહેવાય. કહેવાય ને યાર, દેશ માટેનું હોય એટલે એ તો બધું કરવું જ પડે ને. હા, એ બેન વિયા ગયા પણ માણસ તો ત્યાંનો વ્યક્તિ તો સ્થાનિક હતો ને, અને ગૌરવની વાત કહેવાય કે પોતાનું બલિદાન, પોતાનું એક જવાની દેશને ઓપી અને ત્યાર પછી શહીદ થઈ જાય એટલે એમાં થોડીક હાનાકાની થાય તો દુઃખની વાત કહેવાય. એટલા માટે તમને કોલ કર્યો સરપંચ સાહેબ. ના ના, એ હે ને તમારે 100% વાત સાચી છે. અને હે ને અમારા પર હપ્તો આવશે ને હા, એટલે હું કરાવું. બરોબર. અમરેલી સુધી વાત પહોંચી હોય તો થોડોક વાર લાગે તો જ અહીંયા સુધી પહોંચી હોય ને કાર્યકર્તા તરીકે મારી પાસે. ના એવું નથી, અમે બધું કર્યું છે. અમને એવું કે પેલા કીધું તું કે અમારે આગળ અહીં કઈ કરવું નથી. બરોબર, મુરજીભાઈ કીધું તું. અમે હે ને અમારા એનું કઈક કે ફંડ કે એ તો મને ખબર નથી. હમ એ ફંડ આવે ને એમાંથી પેલા કરશું અને પછી પાછા કે હવે એ બધા વયા ગયા. હા, પણ કાંઈ વાંધો નહીં, તમારા લેવલથી આ વસ્તુ શક્ય છે એટલા માટે શું છે તમે કરી શકો એમ છો એમ કે એમાંથી હવે કદાચ. અમારો હપ્તો આવે ને ભાઈ, જો હું તમને સેવ કહું, હમ અમારો હપ્તો આવશે ને એટલે એમાંથી જો થતું હશે ને 15મા નાણાં પંચમાંથી હું ટીડીઓ ભાઈ એન્જિનિયર બધાને મળી હમ અને સહમતીથી ગામની સહમતી લઈને ઠરાવ કરીને બનાવી નાખું. બીજું હું હોય. હા બસ, અને શહીદ કોઈ પણ તમે હમણાં આગળ વાત કરી ને કે હા કોઈ પણ વ્યક્તિ શહીદ કોઈ પણ જ્ઞાતિમાંથી થયો એટલે શહીદ શહીદ જ કહેવાય. એમાં કોઈ હા, જાત ભાત આવતું જ નથી. તો તમને કઈ ખ્યાલ નથી જ હોય. આવતું ભાઈ. શહીદી શહીદ દેશ શહીદ એ માટે શહીદ, છે અને યાર. દેશ માટે બલિદાન આપ્યું તો હું તો કહું હમ તમારા ગામ માટે, તમારા જિલ્લા માટે, આમ તો ગુજરાત માટે, આખા ભારત માટે ગૌરવની વાત કહેવાય ને, કેમ કે ગૌરવની સ્થાનિક વાત છે, વ્યક્તિ એમ ગૌરવની વાત છે. પોતાનું બલિદાન આપ્યું હોય તો થોડુંક થાય હમ. તો સ્પીડલી કરો કામ. ના ના, 100% યાર. અમે ઠેઠ ધોરાજી તાલુકામાં ગયા તા. હમ અમારે એક અહીંયા ભાઈ શહીદ થયો ને હમ આ અનિલભાઈ ની પેલા, હમ અમે અહીંયા શ્રદ્ધાંજલિ દેવા ગયા તા. સરસ બરોબર, કહેવાય, એટલે મને અમે તો આનંદ બધે થયો. જઈએ.
અમારે બગસરા 2 વર્ષ પહેલા એક છોકરો શહીદ થઈ ગયો હતો, તેનું સરસ મજાનું ગામ લોકોએ જ સ્મારક બનાવ્યું છે. સમજ્યા? એટલે એવી તમારી નાણાં પંચમાં જોગવાઈ છે, અને તમારી ખુદ પાસે સત્તા છે. સરપંચ પાસે છે ને, સરપંચ એટલે તમને તમારે ન સમજાવવાનું હોય. તમારા ગામનો પ્રથમ નાગરિક, જેમ રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક, એમ સરપંચ છે એ ગામના પ્રથમ નાગરિક કહેવાય. એટલે નિર્ણય લેવા માટે બંધાયેલા ન હોય, આવા કામ માટે. ના ના કરાવો. હા, એ કરાવો. ભલે ભલે. હા.